તમે કઈ પ્રકારનો બ્લોગ બનાવો છો તમે? આઈફોન છે ભાઈ, આમ જો આઈફોન છે. તો આપણું ઘણું અંધારું થઈ ગયું છે, મસ્ત મજાનું. આપણે જાય છીએ મસ્ત મજાના અત્યારે ઘરે ભાઈ. જો આમાં આપણું ઘર છે. મસ્ત મજાની અને સાંજે દાંડિયા રાસ હતા એ પણ પતાવી આવ્યા, પાછા આવી ગયા છે મસ્ત મજાના ઘરે. હું છું જયદીપ કિંગ અને તમારા બધાનું સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની માલિપા. તો આજે આવ્યા હતા આપણે ભાઈની સગાઈમાં. તો સગાઈ પતી ગઈ છે અને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે મસ્ત મજાનો. તો અત્યારે બધા ફોટા બોટા પાડે છે જો મસ્ત. અને સામે પણ બ્લોગ હાલે છે, આઈફોન વાળો બ્લોગ હાલે છે. આઈફોન આમ જો આઈફોન, ઓહો બાકા જીકી વાળો આઈફોન હાલે છે ને ભાઈ છે મિત્ર. કેમેરા ક્વોલિટી નબળી છે પણ આ ડક સૂર્યનારાયણ ઓ ભાઈ ઓપી. અને અહીંયા ભાઈ બ્લોગ હાલે આ તાર્યો ભાઈ. એ ભાઈ એ 2 મિનિટ બેસી જાય ને ભાઈ. આ બધા ટાણા ને બ્લોગર જ ભેગા થયા મસ્ત મજાના. ભાઈ તમે બોલો હું કઈ બ્લોગ માં આ બધા અત્યારે બ્લોગ જ. તમે કઈ પ્રકારનો બ્લોગ બનાવો છો તમે? આઈફોન છે ભાઈ, આમ જો આઈફોન છે. આમ જો તમે આપણા ઘરે આઈફોન નથી પણ એના ઘરે આઈફોન છે. આમ જો આપણે વેલા મોડો આઈફોન લેવાનો થાય છે એવી ગેરંટી મારી. અને જો આઈફોન છે. આમ જો આમ જો આઈફોન યુટ્યુબ માં નાખવાનો છે ને ભાઈ. આઈફોન આપણા ઘરે નથી પણ બ્લોગ ના હોય જો આમ જો છે ને ભાઈ આઈફોન આપણા. અને આ બધા ભાઈ અબે ચૂપ જો ભાઈ રાડુ ની ખોટી અમારે એકદમ વ્લોગ છે ને ભાઈ મસ્ત હાલતો હોય. હાલો અને આને ભાઈ ચેનલ છે શું છે આ નીચે નાખી દઈએ જોઈ લે. આ બધા જો એકદમ ટાઈમ પાસ કરી, એકદમ ટાઈમ પાસ. તો મસ્ત મજા હાલો આગળ તમે ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરતા જાય. આપણે ઘણા દિવસથી વ્લોગ નતા પણ હવે તમારે કદાચ વ્લોગ આવતો રહેશે. અહીંયા અત્યારે હે ને સિંગલ માં થોડીક વાત હાવ એટલે હાવ સિંગલ માં એકલા મસ્ત મજાનો એ ભાઈ અને ડાયલોગ જોરદાર બોલીને વ્લોગ હાલે છે. આપણો બ્લોગ તો કઈ પૂરો થાય નહીં. આઈફોન વાળાનો બ્લોગ ઘડીકમાં પતે નહીં ભાઈ. આમ જો પતી ગયો વેલા મોડો પતી ગયો ભાઈ. અને તમે ભાઈ આમ જો એકચ્યુઅલી માં કેની સાથે વાત કરી રહ્યા છો? અમે તમારી સાથે જયદીપ કિંગ બ્લોગર ની સાથે. કેની સાથે? જયદીપ કિંગ કિંગ શું કરવાનું ચેનલ ને? કઈ નહીં ભાઈ આવ આવી ઇજ્જત, આવ આવી ઇજ્જત. તો આપણું ઘણું અંધારું થઈ ગયું છે મસ્ત મજાનું. આપણે જાય છીએ મસ્ત મજાના અત્યારે ઘરે ભાઈ. જો આમાં આપણું ઘર છે ને વાહ આપણી ટીમ આવે છે જો દેખાય. તો હાલો ફટાફટ આપણે જઈએ આપણે ઘરે અહીંયા. તો હાલો બહીના રહેજો આગળ. મસ્ત મજાની અને સાંજે દાંડિયા રાસ હતા એ પણ પતાવી આવ્યા, પાછા આવી ગયા છે મસ્ત મજાના ઘરે. અને અત્યારે જાય છીએ આપણે ગાયોના ગૌશાળાએ. જો અને અહીંયા થોડુંક કામ હાલે છે દેખાય જઈ રહ્યું. તો હાલો ફટાફટ આપણે જઈ ભાઈ બંધ આગળ ગાયોના ગૌશાળાએ. તો ભાઈ ગરમી તો જો ભાઈ આપણે. અને જો આપણે ગુંદરી વાટી હોય થોડી નજી ભાઈ જો બધી વાટવાની છે. ને ગરમી જોવો ખાલી ભાઈ બહુ ગરમી છે. ને આપણા ઘઉં પણ જો હાર્વેસ્ટ થઈ ગયા અહીંયા દેખાય. ને હવે ફૂકડી આવે છે, ચોખા કરવાના છે મસ્ત. અને આપણા ઘઉં જો આવશે ફૂકણીમાં ચોખ્ખું કામ કરવાનું હાલે છે. અને આપણે એટલી ગુંદરી વાટ નહીં. ઓ બાપો બાપો જોઈ લો એને. તો હાલો આગળ બન્યા રહીજો. ફાઇનલી આપણા ઘઉં નીકળી ગયા છે ફૂકણીમાંથી મસ્ત મજાના. જો અહીંયા આપણે ઢગલો હતો જોઈ રહ્યા દેખાય. ફાઇનલી આપણે કાઢી નાખ્યા છે ફૂકણીમાંથી મસ્ત મજાના જોઈ રહ્યા દેખાણું. જો આપણે આ ઢગલો દેખાય ને ઢગલો આખો થઈ ગયો છે મસ્તનો. કાઢ નાખ્યા છે આપણે મસ્ત મજાના ફૂકણીમાંથી ઘઉં દેખાય ભાઈ. બધું હોય નહીં, બધું કચરો ને એકદમ બધું નીકળી ગયું. જો ચાલો આગળ તમને મસ્ત મજાના પછી મળીએ.